વાલા હરિભક્તો, કલ્પેશ ગઢવીના જાજા હેતથી જય સ્વામિનારાયણ. પવિત્ર શ્રાવણ માસની અંદર આજે હું તમને આ વિડીયોના માધ્યમથી સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થાન ટોરડાની બાજુમાં આવેલ ધારેશ્વર મહાદેવના દર્શન કરાવવા માટે લઈ જઈ રહ્યો છું. ધારેશ્વર મહાદેવ એ ટોરડાથી આશરે 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે અને પોતાના વાહન અથવા અન્ય કોઈ પણ રીતે અહીંયા પહોંચી શકાય છે. આ જે રોડ દેખાય છે એ સરસ મજાનો આરસીસીનો રોડ છેલ્લા 1 વર્ષથી અહીંયા થયેલો છે, જેથી હવે મંદિરના પ્રાંગણ સુધી વાહન લઈને જઈ શકાય છે. પહેલાં આટલું ચઢાણ ચડવું અશક્ય હતું. સિનિયર સિટીઝનો, સ્ત્રીઓ, બાળકોને આ ચઢાણ ચડવું બહુ અઘરું લાગતું હતું, પરંતુ હવે આ સિમેન્ટનો રોડ બની જવાથી છેક મંદિરના પ્રાંગણ સુધી આપણે વાહન લઈને જઈ શકીએ છીએ અને આ પવિત્ર સ્થાનમાં બિરાજેલ મહાદેવજીના દર્શન કરી શકીએ છીએ. પવિત્ર શ્રાવણ માસની અંદર અત્યારે ચોમાસાની આ સરસ મજાની ઋતુમાં ચારે બાજુ લીલુંછમ વાતાવરણ, લીલીછમ વનરાજી અને આ સુંદર મજાના પહાડોની વચ્ચે આ નયનરમ્ય સ્થળ આવેલું છે અને ભગવાન શિવને આવી એકાંતિક જગ્યા ખૂબ જ પસંદ છે. સામે જે સીડી દેખાય છે ત્યાંથી ઉપર સદગુરુ ગોપાળાન સ્વામીએ જ્યાં અષ્ટાંગ યોગની સાધના કરેલી એ ગુફામાં જવાનો એ રસ્તો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગની સાધના દરમિયાન અહીં જે ધારેશ્વર મહાદેવ બિરાજેલા છે એ મહાદેવજીની અવારનવાર સદગુરુ ગોપાળાન સ્વામીએ પૂજા કરેલી છે. એવા આ પવિત્ર સ્થાનમાં બિરાજેલ ધારેશ્વર મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ. શ્રાવણ માસની અંદર આવું એકાંત શિવજીનું મંદિર ખૂબ જ ઓછું જોવા મળે છે. જ્યારે પણ ટોરડા આવો ત્યારે અવશ્ય આ સ્થાનની મુલાકાત લેશો અને અહીં આ મહાદેવજીના દર્શન કરીને આપણે ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. બાજુમાં સદગુરુ ગોપાળાન સ્વામી બિરાજમાન છે અને પાછળની સાઈડમાં, મંદિરની પાછળની સાઈડમાં પહાડમાંથી એક સરસ મજાનું ઝરણું વહી રહ્યું છે, જેનો અવાજ પણ આપણને સંભળાઈ રહ્યો છે. ખૂબ જ સરસ મજાનો અહીં કુદરતી રીતે આ ઝરણું પહાડમાંથી આવે છે અને આ પાણીનો જે અવાજ આપણને સંભળાય છે એ ઉપરથી આપણને લાગે કે અહીંયા કેટલી બધી નીરવ શાંતિ છે. દર્શક મિત્રો, આ સ્થાન ઉપર શિવજીનું મહાત્મય વધી જાય છે, કેમ કે શિવજીને આવી એકાંતિક જગ્યાઓ ખૂબ જ પસંદ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, હરિભક્તોમાં શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને
લાઈક કરશો, જેથી આવનાર નવા વિડીયો આપને તુરત જ મળી રહે. તો વધુ મળશું કોઈ એવા પવિત્ર સ્થાને. ત્યાં સુધી આપના કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ.